अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સના ઈ પાક પરવરદિગાર માટે છે કે જેના વખાણ કરવા માટે, જેની તારીફ કરવા માટે આપણી પાસે યોગ્ય શબ્દો નથી. બસ એ જ શબ્દો વડે એના વખાણ કરીએ જે શબ્દો વડે તેણે પોતાની જાતને વખાણી છે. અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. દુરૂદ ઓ સલામ થાય મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. કે જેઓ દરેક જાતના કમાલાત, દરેક જાતની ફઝીલતો ધરાવે છે. ખુદાએ એમને આટલી ફઝીલતો આપી જેટલી બીજા કોઈને નસીબ નથી થઈ. તેઓ અફઝલ છે, તેઓ બહેતર છે, તેઓ સર્વશ્રેષ્ઠ છે. એટલે જ ખુદાએ એમને આપણા માટે જિંદગીના નમૂના બનાવ્યા છે. એમને જોતા જઈએ, એમના નકશે કદમ પર ચાલતા જઈએ, એમના શબ્દોને સાંભળતા રહીએ અને એ શબ્દો પર અમલ કરતા રહીએ, જેથી સિરાત મુસ્તકીમ પર આવી શકીએ, હિદાયત મેળવી શકીએ અને દુનિયા અને આખિરતને કામયાબી નસીબ થઈ શકે. દુરૂદ ઓ સલામ બાદ પોતાની જાતને અને ત્યારબાદ આપ તમામ મુમિનીનને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ભલામણ કરું છું. નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે. નહજુલ બલાગાનો 69માં નંબરનો ખુતબા નંબર 69 કે જે બલકે 69માં નંબરનો પત્ર, માફ કરજો, લેટર કે જે મૌલા લખે છે હારિસે હમદાનને. અને આ પત્રની અંદર, આ લેટરની અંદર મૌલા અખલાકી નસીહતો, અખલાકી ભલામણો કરે છે. અને એવી વાતો મૌલા બયાન કર્યા કે આપણને આ પત્ર વાંચતાની સાથે એમ લાગે કે આ નસીહતોની ખરેખર આપણને જરૂર છે. આ જમાનામાં, આ જગ્યા ઉપર, આ સરજમીન પર જાણે કે મૌલા આપણને ખિતાબ કરી રહ્યા છે અને આ નસીહતો ફરમાવી રહ્યા છે. અમુક જુમલાઓ તમારા સુધી પહોંચાડી દીધા અને આજે પણ આ પત્રના અમુક જુમલાઓને રજૂ કરવા છે. મૌલા લખે છે આ પત્રની અંદર કે વહઝર સહાબત મન યફીલુ રઅયુ વ યુનકર અમલુ ફઇન્ન સાહિબા મુዕતબરુન બિસાહિબિહ. તું બચ, તું દૂર રહે એવા લોકોથી કે જેમના વિચારો નબળા છે અને જેના કામો બુરા છે. આવા લોકોની સાથે દોસ્તીનો સંબંધ બાંધવાથી તું દૂર રહે. હોય ને અમુક લોકો એવા હોય જેના વિચારો ખરાબ હોય, હલકા વિચારો, પસ્ત વિચારો, ખરાબ વિચારો વાળા, એની સાથે બેસીએ તો એના મગજના વિચારો જાણે કે આપણી તરફ મુંતકિલ કરે, આપણા મગજમાં એવા જ વિચારો આવવા લાગે. મૌલા કહે છે એવા લોકોથી દૂર રહે. એવા લોકોથી પણ દૂર રહે જેના કામો બુરા છે, ખરાબ કામોમાં જે આલુદા છે. શા માટે એની નજદીક જાઓ? શા માટે એની સાથે દોસ્તીનો સંબંધ બાંધવો? ક્યારેક માણસને એમ લાગતું હોય કે હું તો બુરા કામ નથી કરતો, હું તો સારો છું, મારો દોસ્ત બુરા કામ કરે છે. મૌલા એની તો મનાઈ કરે છે. એવા લોકોને દોસ્ત ના બનાવવામાં આવે. આપણે જો એની સાથે રહેશું, એના વિચારો આપણામાં આવશે, એના કામોનો અસર પણ આપણા કામો ઉપર થશે. હા, જો ઇન્સાન પોતે એટલો સ્ટ્રોંગ હોય, એટલો મજબૂત હોય કે બુરા દોસ્તોનો અસર પોતે ના લે, બલકે પોતાનો સારો અસર એના ઉપર નાખે, તો આવી દોસ્તીની વાત અલગ. પણ સામાન્ય રીતે આવું નથી હોતું. બુરા દોસ્તોથી દૂર રહેવાની ભલામણ મૌલા કરે છે અને દલીલ પણ લાવે છે. મૌલા કહે છે ફઇન્ન સાહિબા મુዕતબરુન બિસાહિબિહ. કારણ કે જો તું બુરા લોકો સાથે રહીશ, તને પણ બુરો લેખવામાં આવશે. લોકોની નજર જ્યારે એની સાથે તારા પર પડશે, તને પણ એના જેવો જ લેખશે. લોકો એમ જ ગણતરી કરતા હોય ને, સમાજની અંદર એમ જ જોવામાં આવતું હોય, આનું ઉઠવા બેઠવાનું કોની સાથે છે, બલકે આ તો એક મેયાર છે. કોઈને આપણે જોવો હોય કે આ જવાન કેવો છે, જોઈ લો એના દોસ્તો કેવા છે, કોની સાથે ઉઠક બેઠક છે, કોની સાથે એને વધારે ભળે છે, કોની સાથે વધારે દોસ્તીનો સંબંધ છે, એના જેવો જ ઈ હશે. આ એક મેયાર છે. હું હદીસ પડું છું, રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે
અલ-મરઉ અલા દીન ખલીલિહ ફલયંઝુર અહદુકુમ મન યુખાલિલ. ઇન્સાન એના દોસ્તના દીન પર હોય, એના દોસ્તના ધર્મ ઉપર હોય. જ્યારે કોઈને જોવો હોય ને, જોઈ લેવામાં આવે એનો દોસ્ત કેવો છે. આ દીનદાર છે એનો દોસ્ત, તો આ માણસ પણ દીનદાર હશે. દોસ્તોને જોઈને કોઈને આપણે ઓળખી શકીએ છીએ. એ બેદીન છે, ગુનેહગાર છે, એ ખરાબ રસ્તા પર છે, આડે રસ્તે પર છે, એને બુરી આદતો છે, દેખીતી વાત છે, આ એનો દોસ્ત. નતીજો શું થાય? મતલબ શું થાય? જનાબે સુલૈમાન નબી પોતે પોતાના એક જુમલાની અંદર સારી વાત કહી છે. એ છે કે જ્યારે પણ કોઈના માટે તમારે જાણવું હોય, તપાસ કરવી હોય, તો બસ એ જોઈ લેવામાં આવે કે કોની સાથે ઉઠે બેઠે છે, કોની સાથે એનો દોસ્તીનો સંબંધ છે. કારણ કે દોસ્તના જરિયાથી બીજા દોસ્તની ઓળખાણ થાય. સારા લોકોની સાથે જો એની ઉઠક બેઠક હોય તો દેખીતી વાત છે એને સારા લોકોમાં જ ગણવામાં આવશે. અમીરુલ મુમિનીન એક પત્ર લખે છે, 31મા નંબરનો પત્ર, આપણા બીજા ઇમામને આ નસીહતો કરતો આ પત્ર. એની અંદર મૌલાએ એક સારી વાત કીધી દોસ્તીના બારામાં. ફરમાવે છે કે કારિન અહલલ ખૈર તકુન મિનહુમ વબાઈન અહલ શર્ર તબિન અનહુમ. તું નેક લોકોની સાથે ભળી જા, નેક લોકોની સાથે જોડાઈ જા, જેથી તારી ગણતરી નેક લોકોમાં થાય. બુરા લોકોથી દૂર ભાગ, બુરા લોકોથી એકદમ છેટો ચાલ્યો જા, જેથી તને એમાં શુમાર કરવામાં ન આવે. લોકોની નજરોમાં, લોકોની દ્રષ્ટિથી, સમાજની અંદર આમ જ ગણવામાં આવતું હોય, દોસ્તના જરિયાથી જોવામાં આવતા હોય. ઘણી હદીસો આ બાબતે આપણને મળી છે. કોની સાથે દોસ્તી કરવામાં આવે, કોની સાથે દોસ્તી ન કરવામાં આવે, આખું એક લિસ્ટ માસુમીનની હદીસોથી આપણને મળે છે. અત્યારે આ મૌઝૂ નથી એટલે એમાં વધારે દાખલ નથી થતો. બહરહાલ મૌલા આ હદીસની અંદર, આ પત્રની અંદર સારા લોકોની દોસ્તીને અપનાવવાની વાત કરે છે કે જેથી તારી ઓળખાણ પણ સારી થાય. આગળ હારિસે હમદાન ને મૌલા લખે છે, વસ્કુનિલ અમસારલ ઇઝામ ફઇન્નહા જીમાઉલ મુસ્લિમીન. જો તારે રહેવા માટે કોઈ જગ્યા પસંદ કરવી હોય ને, તો મોટા શહેરોની અંદર તું રહેવા જા. કારણ કે ત્યાં વધારે પડતા એવા સેન્ટર અને મરકઝ હોય કે જ્યાં મુસલમાનો જમા થતા હોય, કૌમના લોકો જ્યાં વધારે હોય, કૌમમાં તું ભળી શકે એવી જગ્યા ઉપર તું રહેવા જા. મોટા સિટીની વાત કરે છે, અમસારલ ઇઝામ, મોટા ગામની અંદર રહેવા જવા માટે મૌલા ભલામણ કરે છે. ને એક રીતે જોવામાં પણ આવે તો ઇન્સાનને જો તરક્કી ખપતી હોય, દરેક મેદાનમાં જો તરક્કી હાસિલ કરવી હોય તો એ મોટા સિટીની અંદર શક્ય છે. કોઈને ઊંચું ભણતર કરવું હોય, હાઈ એજ્યુકેશન જેને મેળવવું હોય, જેને ધંધા અને વેપારની અંદર પ્રગતિ જોઈતી હોય, બહરહાલ શહેરની અંદર મેડિકલ સુવિધા હોય કે પછી અલગ અલગ ચીજો, જે કઈ મેદાનમાં આપણે આગળ જવું હોય, એટલે જ લોકો મોટા સિટીમાં રહેવાને પસંદ કરતા હોય. મૌલા આ હદીસની અંદર, આ ભલામણની અંદર મોટા સિટીમાં રહેવાની શા માટે ભલામણ કરે છે? કે જ્યાં તારી કૌમના લોકો વધારે હોય, જ્યાં મુસલમાનો જમા થતા હોય. તું એકલો ના પડી જા, બલકે તસ્બીહના દાણાની જેમ ઉમ્મત સાથે ભળીને રહે, લોકોની સાથે હળી મળીને રહે. આ દલીલ છે કે તું મોટા સિટીમાં રહેવા જા. પણ એવું બની શકે મોટા સિટીમાં રહેવા જઈએ જ્યાં તરક્કીના રસ્તા આટલા બધા છે, પ્રગતિના મેદાન આટલા બધા છે, આગળ વધવાના અવસર અને મોકા એટલા બધા છે, સાથોસાથ ગુમરાહી, આડે રસ્તે જવાના પણ રસ્તા બેશુમાર હોય. નાના ગામમાં લોકો ઓછા ગુમરાહ થતા હોય, લોકોને, જવાનોને ઓછા અવસર મળતા હોય કે ત્યાં આડે રસ્તે જાય. પણ મોટા સિટીમાં જાય તો ધ્યાન ન રાખવામાં આવે તો ત્યાં પણ ગુમરાહ થઈ જાય. આ મોકા ઉપર મૌલા હજી એક જુમલો ઉમેરો કરે છે, એક જુમલાનો ઉમેરો કરે છે અને ફરમાવે છે, વહઝર મનાઝિલલ ગફલા વલ જફા વકિલ્લતલ અઅવાન અલા તાઅતિલ્લાહ. ખબરદાર, એવી જગ્યાએ નહીં જાતો
કે જ્યાં જવાથી દિલમાં ગફલત આવી જાય, એવી જગ્યાએ નહીં જવાનું કે જ્યાં જઈએ તો ખુદા ભૂલાઈ જાય, દીન ભૂલાઈ જાય, આખિરતની યાદ દિલમાં બાકી ના રહે અને ફક્ત દુનિયામાં મશગુલ થઈ જાય. નહીં, એવા સેન્ટરમાં નથી જવાનું. છે ને કેટલા મિસ્ટાક. મારે અત્યારે બયાન નથી કરવું, ખોટી એ બુરા મરકઝની, બુરા સેન્ટરની, બુરી જગ્યાઓની પબ્લિસિટી થશે એટલું બયાન નથી કરતો, પણ આ જગ્યા જ્યાં દિલમાં ગફલત પેદા થાય જો ઇન્સાન ત્યાં જાય. બીજું વલ જફા, એવી જગ્યા કે જ્યાં જુલ્મ થતો હોય, જ્યાં બુરાઈ થતી હોય, એવી જગ્યા કે જે ખરાબ કામોની જગ્યા છે ત્યાં જવાથી બચવાનું. સાથોસાથ એવી જગ્યાએથી પણ બચવાનું છે કે જ્યાં અલ્લાહના હુકમનું પાલન કરનારા ઓછા હોય, એવી જગ્યાએથી પણ તું પરહેઝ કર. આ રીતના ઇમામ લોકોને ભલામણ કરે છે. હારિસ હમદાનને આ પત્ર લખે છે, પણ આ પત્ર મૌલાનો બધાના માટે છે. આજના જમાનામાં પણ જો આપણે રહેવા માટે કોઈ શહેરનો ઇંતખાબ કરવો હોય, પસંદગી કરવી હોય, તો મૌલાની આ હદીસને ધ્યાનમાં લેવામાં આવે. ક્યાં જવું ને ક્યાં ના જવું એ આપણે જાણવું હોય તો મૌલાની આ હદીસ, આ પત્ર, આ ભલામણને ધ્યાનમાં લેવામાં આવે કે જેથી આપણે બુરી જગ્યાએ જવાથી બચીએ, બુરા લોકોથી દૂર રહીએ, નેક લોકોની સાથે આપણે રહીએ. શહેરની અંદર જો આપણે રહેતા હોય તો ત્યાં ઇલ્મી સેન્ટર કેટલા હોય, સારા લોકો કેટલા હોય, ઉલમા અને જાણકાર લોકો કેટલા હોય. આપણે આપણા એજ્યુકેશનને વધારી શકીએ, આપણા નોલેજને વધારી શકીએ, આપણા ઇલ્મને વધારી શકીએ, અમલી મેદાનમાં પ્રગતિ કરી શકીએ. આ બધા પોઝિટિવ જગ્યા અને આ પોઝિટિવ મકામાતની તરફ આગળ વધીએ, ના ગલત જગ્યા ઉપર અને આડે રસ્તે. આ રીતની હદીસો અને આ રીતની ભલામણો મૌલા હજી પણ બયાન કરે છે, જેને ઇન્શાઅલ્લાહ આવતા ખુતબામાં આપણે કન્ટિન્યુ કરશું. અહેકામ અને મસાઇલની અંદર કસર નમાઝના બારામાં આપણી ચર્ચા હતી અને એને અનુરૂપ આપણે અમુક મસાઇલને કે જે જરૂરી જણાતા હોય આપણે રજૂ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે એવા મસાઇલ કે જે અવારનવાર મારાથી પૂછાતા હોય, આપણે જવાબ તો આપી દેતા હોય, પણ એવા મસલા હોય કે જેને ખુતબામાં લઈ આવીએ જેથી બીજા બધા લોકોને પણ ફાયદો થાય. સાવ સામાન્ય મસલો છે, લોજિકથી પણ જોઈએ, તર્કથી પણ વિચાર કરીએ તો આમ જ હોવું જોઈએ, પણ એને મને પૂછવામાં આવતો એટલે આપણે એને બયાન કરી દઈએ, બીજા લોકોને પણ શાયદ ફાયદો થાય. દાખલા તરીકે નમાઝનો સમય મારા વતનમાં થઈ ગયો છે, આપણે વતનમાં છે, આપણા ગામમાં છે, નમાઝનો સમય થઈ ગયો અને આપણે નમાઝ ના પડ્યા અને આપણે હવે સફરમાં જઈએ, 2 કલાક પછી પહોંચી ગયા 100 કિલોમીટર દૂર. ત્યાં હવે આપણે હજી નમાઝનો ટાઈમ છે, નમાઝ પડવાની છે, તો કઈ પડવાની, પૂરી કે કસર? મારા ગામમાં જો હું પડત ઝોહર અસરની તો 4-4 રકાત પડવાની હોત, પણ મેં ત્યાં નમાઝ ના પડી. હું ચાલ્યો ગયો 12 ગામ, બીજા ગામની અંદર હજી નમાઝ કઝા નથી થઈ, નમાઝનો ટાઈમ છે. હવે હું કઈ નમાઝ પડું, પૂરી પડું કે કસર પડું? આનો જવાબ એ છે કે અહીંયા કસર પડવાની. જે સમયે તમારે નમાઝ પડવી છે એ સમયે તમે કઈ જગ્યામાં છો એ જોવામાં આવે. અવ્વલ ટાઈમ તો થઈ ગયો તો જ્યારે નીકળતા હતા ત્યારે ભલે થઈ ગયો હોય, ત્યારે જો પડ્યા હોત તો પૂરી, પણ અત્યારે તમે સફરમાં છો, અત્યારે પડશો તો કસર. સેમ એવી જ રીતના હું સફરમાંથી નીકળું છું, નમાઝનો ટાઈમ થઈ ગયો, જો હું ત્યાં પડું તો મારે કસર પડવાની 2-2 રકાત. પણ હું ત્યાં નમાઝ ના પડ્યો, આવી ગયો મારા ગામમાં, હવે અહીંયા મારે ઝોહર અસરની પડવાની છે, તો હવે કઈ પડું? અવ્વલ ટાઈમે જો પડતે તો ત્યાં 2-2 રકાત, પણ અત્યારે પડું છું, અત્યારે હું વતનમાં છું, તો અહીંયા મારે પૂરી પડવાની છે. અને અજીબ તો એ થાય, આ સવાલ મારા ખ્યાલથી પેશ આવતો હશે ને પૂછાતો હશે, કિતાબમાં પણ આ રીતનો લખેલો છે. ક્યારેક કોઈ એમ સવાલ કરે, એમ વિચાર કરે કે દાખલા તરીકે 12:30 નમાઝનો ટાઈમ થાય છે ને, અવ્વલ ટાઈમ 12:30 વાગે નમાઝનો ટાઈમ થઈ ગયો, મારા ગામમાં હું હતો, મેં નમાઝ ના પડી, હું 1 વાગે નીકળી ગયો 12 ગામ જવા માટે, 100 કિલોમીટર દૂર જઈ આવ્યો, મેં ત્યાંય નમાઝ ના પડી, આટલી લાંબી મુસાફરી કરી, 100 કિલોમીટર ગયો, 100 કિલોમીટર આવ્યો, મારા ગામમાં હું પહોંચી ગયો, જે નમાઝ કઝા નથી થઈ, નમાઝનો ટાઈમ છે 5 વાગે હું ઘરે આવ્યો, હવે મારે નમાઝ પડવી છે, હવે હું કઈ પડું?
આટલી મોટી સફર કરીને આવ્યો છું, કંઈક તો એની અંદર ઓછું થવું જોઈએ ને. નહીં, જો સફરમાં પડ્યા હોત તો કસર, ગામમાં અવ્વલ ટાઈમે પડીને ગયા હોત તો અહીંયા પૂરી, ત્યાંય નથી પડ્યા, અહીંયા નથી પડ્યા, ફરી પાછા આવ્યા ગામમાં, સમય છે, ગામમાં છો તો અહીંયા પણ આપણે પૂરી પડવાની હોય. મારા ખ્યાલથી આ લોજિક છે, પણ ક્યારેક આવો સવાલ ઉભો થતો હોય કે આ રીતની સિચ્યુએશનની અંદર મારે કેમ નમાઝ પઢવી, તો એનો જવાબ હું ચાહતો હતો કે આપી દો. આ સિવાય બીજા પણ કંઈક અસર નમાઝના મસાઇલ જો વધારે ધ્યાનમાં આવશે તો આપણે એને ઇન્શાઅલ્લાહ બયાન કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા તારા દીનને જાણવા, સમજવા, એના પર અમલ કરવાની અમને નેક તૌફીક અતા ફરમા. પરવરદિગારા અમીરુલ મુમિનીનની તાલીમાત પર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક અતા કર. ખુદાયા 2024 નો આ છેલ્લો જુમા છે, તારી બારગાહમાં દુઆ ગુજારીએ છીએ, આ વર્ષની અમારી તમામ ઇબાદતોને તારી બારગાહમાં કબૂલ ફરમા. અમારા તમામ ગુનાહોને માફ કર. આઈંદા સાલ તારી ઇબાદત કરવાની, નેક કામો કરવાની, ગુનાહોથી બચવાની નેક તૌફીક અતા કર. પરવરદિગારા અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. દરેક બીમારોને શિફા અને તંદુરસ્તી નસીબ કર. અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ કર. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.